પછી ચાલતા ચાલતા અમે પહોંચી ગયા સોનેત ને આવી ગઈ ચા. अरे शाम का ताको ब्लॉग बना रहो चला साबर आना चालू करियो लाओ अबे चाय मांगा था पानी नहीं मांगा था बे ચા પીધી અને ચા સાથે બિસ્કિટ પણ ખાઈ લીધા. કંટ્રોલ ચા પીને આપણે ત્યાંથી થઈ ગયા ચાલતા અને ચાલતા ચાલતા આવી ગયું ડાભી થોડોક આરામ કરીને વળી આગળ ચાલતી આગળ આવી ગયા દુધોશન ને દુધોશન થી તાપસર હતું 2 કિલોમીટર દૂર. દુધોશન થી 1 કિલોમીટર ચાલ્યા પછી આવી ગઈ લુણેશ્વર મહાદેવનું મંદિર. આ મંદિર સુકારણમાં આવેલું છે, પણ સૌથી અજબની વાત એ છે કે ત્યાં આવેલ કુંડમાં વર્ષોથી પાણી વહે છે. પછી આપણે કરી લીધા ભગવાન મહાદેવના દર્શન. જય ભોલેનાથ. અને ફાઇનલી સવારના 5 વાગે અમે તાપસર પહોંચ્યા. ત્યાં પહોંચી અમે કરી લીધા માતાજીના દર્શન ને થતો હતો આરતીનો ટાઈમ, તો ચાલો મિત્રો તમને પણ માતાજીની આરતીના દર્શન કરો. છે મિત્રો માતાજીની અતિ પ્રાચીન. પછી મિત્રો માતાજીના ચોકમાં આપણે બધા મિત્રો સાથે હર્યા ફર્યા અને થોડોક કરી લીધો આરામ ને પછી આપણને આવી ગઈ ગાડી લેવા માટે. ગાડી આપણને તો લેવા આવી જશે. હવે આપણે મઢ તો પહોંચાતા હવે આ જો બિરીકુ પડાઈ જશે. બધા મિત્રો બેઠા ગાડીમાં અને પછી આપણે થઈ ગયા ઘર તરફ રવાના. જય માતાજી મિત્રો, મળીએ નવા વ્લોગમાં.